જો આપણે એમ કહીએ ને કે સમય સમયની વાત છે. આ તમને પ્રકૃતિની રચના અને એના મેસેજ બતાવું. આ ઝાડ જે છે ને એ આખું સુકાઈ ગયું છે અને જો એના ઉપર એનો સમય આવ્યો છે એટલે એની સિઝન આવી છે તો આ કમળ જેવા ફૂલ પણ ઉગ્યા છે. ભલે આખું ઝાડ સુકાઈ ગયું છે, એમાં એક પણ પાંદડું નથી, તો પ્રકૃતિ એવો મેસેજ આપે છે કે ભાઈ ગમે તેવા અંદરથી ફિનિશ થઈ ગયા હશો ને, પણ જ્યારે સમય આવશે ને ત્યારે એમાં ફૂલો પણ આવશે. અને આ જે ઝાડ છે એ આખું ભરેલું રહેતું હતું ફૂલોથી, પણ હવે એનો સમય પૂરો થવા આવ્યો છે, એની સિઝન જઈ રહી છે, તો એના બધા ફૂલો ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. પણ એના પાસેથી એટલું જરૂર શીખવાનું છે કે સમય ભલે જતો રહ્યો પણ લીલાછમ રહેવાનું છે. આશાઓ જીવંત હશે તો ફરી પાછા ફૂલો આવશે જ. આની ભલે આશાઓ જતી રહી હતી પણ સમય હતો, આવવાનો જ હતો, એટલે ફૂલો પણ આવી ગયા. ભલે એ એકદમ કોરું કટાક હતું. તો સમજાયું કંઈ, આપણી આસપાસ જ આવા બધા મેસેજીસ હોય છે જે આપણને દેખાતા નથી હોતા. તો જો અંદરથી બધું જ ખાલી થઈ ગયું છે તો આશાઓ પણ નથી, તો પણ કુદરત તમને ફૂલ આપશે. અને આશાઓ જીવંત છે તો સમયની રાહ જુઓ, જરૂર સમય આવશે.